સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી જળસ્તર ઉપર લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરી હોય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજનભાઈ પટેલ, સુરત જિલ્લાના પ્રમુખ ભાવિનીબેન ડેલકર, શ્રી પારઘી, પોલીસ કમિશનર ગેહલોટજી, નીમુબેન બામણિયા, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, મંત્રીશ્રીઓ તેમજ કાર્યકર્તા હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જળ એ જ જીવન છે. વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતારી જળસ્તર ઉપર લાવી ભવિષ્યમાં પાણીની તકલીફ ન ઉદ્ભવે એટલે પૂરા ભારતમાં આ યોજના હેઠળ હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી લીધી છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે પાણીનો બગાડ ન કરીને આજની પેઢીના માણસોને ચેતવ્યા હતા. રિપોર્ટિંગ બાય ઇરફાન મંસૂરી, સોમવાર ટાઈમ્સ, સુરત. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ, સુરત.